વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં આગથળા ધુણસોલ ધાનેરા રોડના વાઇડનિંગ અને સ્ટ્રેટનિંગના કામોનું ખાતમુહૂર્ત સમારોહ યોજાયો। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં આજરોજ લાખણી તાલુકાના આગથળા ખાતે આગથળા ધુણસોલ ધાનેરા રોડના વાઇડનિંગ અને સ્ટ્રેટનિંગના કામોનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો, જેમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વિકાસ કામોની તકતીનું અનાવરણ કરી જિલ્લાવાસીઓને વિકાસ કામોની ભેટ અર્પણ કરી હતી। રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના 27 કિલોમીટર લંબાઈ ધરાવતા અને જિલ્લા કક્ષાના મુખ્ય માર્ગ એવા આગથળા ધુણસોલ ધાનેરા રોડની હયાત પહોળાઈ 3.75 મીટરને સિંગલ લેનમાંથી ડબલ લેન 7 મીટર પહોળો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ₹44.56 કરોડની મંજૂરી અપાઈ છે। આ રસ્તો આજુબાજુના 10થી વધુ ગામોને જોડતો મુખ્ય રસ્તો છે, જેના થકી ખેડૂતો, પશુપાલકો, વિદ્યાર્થીઓ સહિત 2 લાખ લોકોને ફાયદો થશે। વધુમાં આ રસ્તો રાજસ્થાનથી દિલ્હી સુધી જતા હાઈવે માર્ગને જોડે છે, જેથી જિલ્લાના વિકાસને પણ નવી ગતિ મળશે। ખાતમુહૂર્ત પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જિલ્લાવાસીઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। જિલ્લાના વિવિધ વિકાસ કામો માટે રાજ્ય સરકાર છૂટા હાથે નાણાં આપી રહી છે। રોડ અકસ્માતમાં કોઈનો લાડકવાયો ન છીનવાય એની ચિંતા પણ રાજ્ય સરકાર કરે છે। જિલ્લામાં પાણીના તળ ઊંડા ઉતર્યા હોવા બાબતે અને જમીનની ફળદ્રુપતા ઘટી હોવા અંગે ચિંતા વ્યક્ત કરતા અધ્યક્ષે જળ સંચય અને વૃક્ષારોપણ પર ભાર મૂક્યો હતો અને જમીનની જીવંતતા સાચવવા પ્રાકૃતિક ખેતી કરવા અપીલ કરી હતી। અધ્યક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાનમાં જોડાવવા જિલ્લાવાસીઓને અનુરોધ કર્યો હતો અને વધુમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે ધરતીને પુનર્જીવિત કરવા માટે જાપાન, જર્મનીના સહયોગથી આગામી સમયમાં થરાદ ખાતે અદ્યતન લેબોરેટરીનું નિર્માણ કરવામાં આવશે, જેનાથી ખેડૂતોના જીવનમાં આમૂલ પરિવર્તન આવશે। પહેલા રોડના કામ માટે ઘણા બધા લોકોને ફાયદો થશે। એના માટે ધાનેરા અને દિયોદર આ બંને વિધાનસભા વિસ્તારના બંને માન્ય ધારાસભ્યશ્રીઓને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ વિસ્તારના પ્રજાજનોને અભિનંદન આપીશ કે એના કારણે કરીને તમને બંનેને ખૂબ મોટો ફાયદો આ બંને વિસ્તારમાં થશે। સરકારનો આભાર માનવો પડે કે લોકોના પ્રાણ ન જાય, લોકોને એક્સિડન્ટની અંદર લોકો મૃત્યુ ના પામે, એના માટે પ્રાયોરિટી લઈને માન્ય કેસાજીભાઈએ વાત કરી નહીં કે અમે મુખ્યમંત્રીશ્રીને વાત કરી અને તાત્કાલિક આ લોકસભાની ચૂંટણી પહેલા જ એને મંજૂર કરવાનું કામ કર્યું। તો લોકોના પ્રાણ બચે એના માટે કરીને સરકાર કેટલી ચિંતિત છે, સરકારને આ વિસ્તાર માટે કેટલી ચિંતા છે, એનું આનાથી મોટું બીજું કોઈ શ્રેષ્ઠ ઉદાહરણ ન હોઈ શકે કે રસ્તો તો છે પરંતુ પહોળો કરવો, લોકોની સુખાકારી રહે, અકસ્માત થાય નહીં, કોઈનો લાડકવાયો વેચાઈ ના જાય, કોઈનો લાડકવાયો જીવ ના ગુમાવવો પડે। હોન્ડા લઈને આવતા હોય, સામેથી ગાડી આવી હોય, કોઈ મૃત્યુ પામે, તો એવું ન થાય એટલા માટે કરીને રાજ્ય સરકારે આવડું મોટું કામ કર્યું। આટલા પૈસા નાણાં આપણને મંજૂર કરીને આપ્યા છે, તો રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો પણ હૃદયપૂર્વક હું આભાર માનીશ આપ સૌ વતી પણ। કે ગુજરાત સરકાર જ્યારે હું વિધાનસભામાં આવ્યો ત્યારે માત્ર 26,000 કરોડ રૂપિયા બજેટ હતું અને આજે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ 3,32,000 કરોડ જે બજેટ હતું, એટલે સરકાર વિકાસના કામ માટે એક બાજુ ગુજરાત કેવી રીતે આગળ વધે, ગુજરાતમાં લોકોને રોજગારીથી માંડીને ઉદ્યોગથી માંડીને તમામ પ્રકારની સારી વ્યવસ્થા કેવી રીતે ડેવલપમેન્ટ થાય એ પ્રકારનું કામ ગુજરાત સરકાર કરે છે। પૈસા આવે અને એ પૈસાનો સદુપયોગ છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચે એ પ્રકારની ગુજરાત સરકાર આજે વ્યવસ્થા કરી છે। એના ભાગરૂપે કેસાજીભાઈ જે ગણાવતા હતા, આજે 511 કરોડ રૂપિયાના કામ આજે બનાસકાંઠામાં નવા ચાલુ છે અને જલ્દીમાં જલ્દી પૂર્ણ થવાના છે એની મને ખાતરી છે।